નમસ્કાર, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। ગુજરાતના તમામ સરકારી દવાખાનામાં પેથોલોજીકલ ટેસ્ટ સહિતની અનેક નિદાનલક્ષી તપાસ તમામ માટે બની વિનામૂલ્યે ઉપલબ્ધ। મુખ્યમંત્રી નિદાન યોજનાનો શુભારંભ ગુજરાત માટે બન્યું આરોગ્ય દિવસની ભેટ। બજેટમાં પાણી પુરવઠા માટે ફળવાયેલી 3400 કરોડ રૂપિયાની રકમ પૈકી અડધો અડધ ભંડોળ આદિવાસી વિસ્તાર માટે હોવાનું જણાવતા મુખ્યમંત્રી પંચમહાલમાં મોરવાહડફ ખાતે 137 કરોડ રૂપિયાની યોજનાનું મુખ્યમંત્રીએ કર્યું ભૂમિપૂજન। મા અન્નપૂર્ણા યોજના હેઠળ અનાજ વિતરણ શરૂ નથી થયું તેવા અહેવાલને રાજ્ય સરકારે પાઠવ્યો રદ્યો। પુરવઠા વિભાગના નિયામક રંજીત કુમારે કહ્યું, કોઈ પણ લાભાર્થી નજીકની દુકાને જઈ અનાજ મળતું હોવાની ખુદ કરે ખરાઈ। પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા પ્રધાનમંત્રીએ મમતા સરકારની કાઢી કઠોર ઝાટકણી। દિલ્હીએ બોલાવેલી બેઠકમાં હાજર રહેવાની તસદી નહીં લેનાર મમતા બેનર્જીના રાજમાં મા માટી માનુષને બદલે સર્વત્ર ગાજે છે મોત। આઈઆઈટીના ઉમરે પહોંચેલા દલિત, આદિવાસી, દિવ્યાંગ અને બીપીએલ વિદ્યાર્થીને પૂરેપૂરી ફી માફી આપતી મોદી સરકાર। તેજસ્વી સંતાન ધરાવતા નબળા પરિવારને મોટી રકમની માફી મળતા પ્રધાનમંત્રી પ્રત્યે સૌ બન્યા આભારવશ। સમાચાર વિગતવાર જોઈએ। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટીમાં અનુસ્નાતક અભ્યાસક્રમ માટે પ્રવેશ લેનાર અનુસૂચિત જાતિ, જનજાતિ, દિવ્યાંગ તથા બીપીએલ વિદ્યાર્થીની પૂરેપૂરી ફી માફ કરવાનો નિર્ણય મોદી સરકારે લીધો છે। જ્યારે વાર્ષિક 5 લાખની આવક ધરાવતા પરિવારમાંથી આવતા વિદ્યાર્થીની ફી 2/3 માફ કરાઈ છે। સાથોસાથ સામાન્ય કેટેગરીના વિદ્યાર્થી માટેની વાર્ષિક ફી 90,000થી વધારીને 2 લાખ કરવામાં આવી છે। जो रिसेंटली सेंट्रल गवर्नमेंट ने प्रोविजन लाया है SC/ST स्टूडेंट्स के लिए, जो कि उनकी फ़ीस माफ़ हो सकेगी, बहुत ही अच्छा प्रोविज़न है। बहुत सारे स्टूडेंट्स को इससे हेल्प होगी, क्योंकि जब बच्चा पढ़ाई करता है, जब उसके दिमाग में फाइनेंशियल चीज़ों को लेकर कोई बर्डन नहीं रहता है, तो स्टूडेंट बहुत अच्छे से पढ़ाई कर पाता है। और ऑल IITs आर गोइंग टू वेलकम दिस प्रोविज़न। और स्पेशली लाइक IIT गांधीनगर, यहाँ पे हम लोग पूरी कोशिश करते हैं कि कोई भी स्टूडेंट जब पढ़ाई कर रहा है तो पैसों की वजह से उसकी पढ़ाई रुके नहीं। मुझे यहाँ पे फिजिकली हैंडीकैप में बेनिफिट मिला है और इससे मुझे काफ़ी फ़ायदा हुआ है। SC/ST स्टूडेंट्स को अगर ये फ़ी वेवर मिलता है, उससे एक बहुत बड़ा फ़ायदा उनको ये होता है कि उनके ऊपर ये टेंशन नहीं है कि हमें लोन चुकाना है वापस, अगर वो लोन के फॉर्म में लेते हैं तो, इसलिए वो अपने करियर पे, अपने एकेडमिक्स में ज़्यादा फोकस कर सकते हैं, लॉन्ग टर्म प्लान पे ज़्यादा फोकस कर सकते हैं, और ना ही इस चीज़ पे कि उनको तुरंत पैसा कमा के लोन चुकाते जाना है। कुछ मेरे दोस्त हैं जो कि एकेडमिकली काफ़ी स्ट्रांग थे, काफ़ी अच्छे थे पढ़ने में तेज़, लेकिन वो क्वालिफाई नहीं कर पाए क्योंकि उनके ऊपर इकोनॉमिक उनका बैकग्राउंड इतना ज़्यादा स्ट्रांग नहीं था। तो इस डिसीजन से गवर्नमेंट के उन लोगों को काफ़ी हेल्प मिलेगी। तो इससे जो सबसे बड़ा एडवांटेज होगा, उनको एक मोरल सपोर्ट मिलेगा आईटी में आने के लिए। तो एक काफ़ी अच्छा स्टेप गवर्नमेंट ने लिया है। अच्छे बैकग्राउंड से है, भले ही वो SC/ST से बिलोंग करते हैं, बट वो अभी अच्छे बैकग्राउंड पे हैं, उन तक ही ना सीमित रहे, वो एक्चुअली ट्रांसलेट हो कि जिन्हें ज़रूरत है और वो लोग को अपॉर्चुनिटीज़ मिले कि वो लोग सबके साथ इक्वल लेवल्स पे आ सके। નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે વૈશ્વિક મૂડી રોકાણકારો માટે બહુ ઝડપથી ભારત પસંદગીનું સ્થળ બની રહ્યું હોવાનો સંકેત વિદેશી મૂડીરોકાણની આવકમાં જંગી ઉછાળો આવતા અનુભવાયો છે। જગતમાં મંદીના દોર વચ્ચે ભારત 7 થી 8% વચ્ચેનો વિકાસ દર હાંસલ કરે તેને શ્રી જેટલીએ શુભ સંકેત ગણાવ્યો હતો। છેલ્લા 2 વર્ષની તુલનાએ વર્તમાન ત્રીજું વર્ષ આર્થિક પ્રગતિમાં ઉત્તમ રહેવાનો દાવો કરતા તેમણે ઉમેર્યું હતું કે GST ખરડો વહેલી તકે પસાર કરાવવા માટે કોંગ્રેસ સાથે નિર્ણાયક મંત્રણા કરવા સરકાર તૈયાર છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે 3 ચૂંટણી પ્રચાર સભાઓને લીધે પશ્ચિમ બંગાળ વિધાનસભાના બીજા તબક્કાના મતદાન માટે ભાજપ તરફી વાતાવરણ બંધાતું જાય છે। મદારીઘાટ ખાતે પહેલી ચૂંટણી સભામાં ઉમટેલી જંગી મેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ મમતા બેનર્જીની તૃણમૂલ સરકારની કઠોર ઝાટકણી કાઢતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારે બોલાવેલી મહત્વની બેઠકમાં હાજર રહેવાની તસદી પણ મમતા બેનર્જી લેતા નથી। તેમણે કહ્યું હતું કે મા માટી અને માનુષ જેવા ભાવનાત્મક સૂત્રને પગલે સત્તામાં આવ્યા બાદ તૃણમૂલ સરકારના શાસનમાં હવે સર્વત્ર મોત જેવા શબ્દો કેમ ગુંજે છે તે મતદારે સમજવું રહ્યું। मां माटी मानुष की जगह
ये पश्चिम बंगाल में मौत ने ले ली है। कैमरा के सामने और काम के बदले में आप पैसे दे दो, आपका काम हो जाएगा। फिर कह रहे हैं इतना तो कम पड़ेगा, काम बहुत बड़ा है, जरा ज्यादा देना पड़ेगा। कोई ये तो कह रहा है इस बार तो इतना दिया, अगली बार कितना दोगे? ये मां माटी मानुस कभी मौत सुनाई देता है, कभी मनी का कारोबार सुनाई देता है। मेरे भाइयों बहनों, પંચમહાલ જિલ્લાના મોરવાડ ગામે વિકાસ કાર્યનું લોકાર્પણ હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં ₹137 કરોડના ખર્ચે તૈયાર થનારી હારેડા પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત હાથ ધરાયું હતું. આગામી 14 મહિનામાં પૂર્ણ થનારી આ પાણી પુરવઠા યોજના આવનારા દિવસોમાં ગામના લોકો દ્વારા વેઠવામાં આવતા પાણીના પ્રશ્નનો ઉકેલ લાવશે તેવું મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી, ધારાસભ્યો તેમજ ભાજપના સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 750 કરોડ રૂપિયાની આ યોજના છે. એનો સર્વે પૂરો થઈ ચૂક્યો છે અને હવે એનો ઇતિહાસ વગેરે બનશે અને ત્યાર પછી ટેન્ડર આપણે બહાર પાડીશું અને જૂન સુધીની અંદર એનું પણ આપણે ખાતમુહૂર્ત કરશું અને 9 વર્ષની અંદર 750 કરોડનું કામ પણ આપણે પૂર્ણ કરીશું. આજે 7મી એપ્રિલ એટલે કે વિશ્વ આરોગ્ય દિવસ છે. ખેડા જિલ્લામાં મહેમદાવાદથી મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે મુખ્યમંત્રી નિદાન યોજનાનો શુભારંભ થયો છે. આ યોજનાનો આરંભ કરાવશે મુખ્યમંત્રી. આ યોજના મુજબ રાજ્યમાં પેટા આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અલગ અલગ લેબોરેટરી ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં બ્લડ શુગર, યુરિન શુગર, મેલેરિયા ટેસ્ટ, પ્રેગ્નન્સી ટેસ્ટથી લઈને એક્સ-રે અને ઇસીજી જેવા તમામ ટેસ્ટ કરાવી શકાશે અને આ તમામ ટેસ્ટ ગુજરાત સરકાર તરફથી વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ જનતાના સારા સ્વાસ્થ્યનો છે. દર્શક મિત્રો, વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ. अरे मेरे लिए तालियां किस खुशी में? तुम्हारी अच्छी बुक कीपिंग की वजह से बैंक ने हमारा लोन पास कर दिया है. वो कैसे? आप समूह के खर्चे, बचत, लेन देन का सही लेखा जोखा जो रखती हो. तुम सभी सदस्यों की पासबुक पे ठीक ठीक एंट्री करती हो और बैंक के लेन देन का हिसाब किताब रखती हो. ये तो मेरी ड्यूटी है. और ये हमारी ड्यूटी है. तालियां. NRLM का नारा, सुव्यवस्थित बुक कीपिंग तो सफल समूह हमारा. गरीबी की मार, पति की बीमारी और फिर उसकी मौत. ऐसे समय में सविता का सहारा बनी राष्ट्रीय परिवार लाभ योजना. है वादा हमारा, हम साथ देंगे. योजना के तहत बीपीएल परिवार के मुख्य कमाने वाले सदस्य की मृत्यु 18 से 59 वर्ष की आयु तक होने पर आश्रित परिवार को 20,000 रुपए की एक मुश्त सहायता दी जाती है. સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે. ગુજરાતમાં ગઈકાલથી શરૂ કરાયેલ માં અન્નપૂર્ણા યોજનાના પ્રારંભે જ અનાજનું વિતરણ બંધ કરાયું હોવાના કેટલાક અખબારી અહેવાલોને રાજ્ય સરકારે રદિયો આપ્યો છે. રાજ્ય સરકાર તરફથી ખોરાક તથા નાગરિક પુરવઠા નિયામક રણજીત કુમારે રદિયો આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર આ અહેવાલો સંપૂર્ણપણે સત્યથી વેગળા છે. વાજબી ભાવની તમામ દુકાનોમાં અનાજનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ હોવાની સ્પષ્ટતા પણ કરાઈ છે. આજે કોઈક સમાચાર પત્રમાં એવો સમાચાર છે કે ઓનલાઈન સિસ્ટમ આજથી બંધ છે. એમ ખરેખર આ સાચો નથી, સત્યથી વેગળો છે. રાજ્ય સરકાર વતી મારે કહેવું છે કે આ સ્કીમ માં અન્નપૂર્ણા સ્કીમ સુચારુ રીતે ચાલુ છે. આજે પણ ચાલુ છે, આવતા દિવસોમાં પણ ચાલુ રહેવાના છે. આ માટે વહીવટી ટીમ અને ટેકનિકલ ટીમ બધું સતર્ક છે.
આપ પણ કોઈ પણ નજીકના કોઈ પણ અનાજ વિતરણ કેન્દ્રમાં જઈને તમારા પોતાના આંખે પણ જોઈ શકો છો. દેશમાં સૌથી વધુ દરિયા કિનારો ભોગવતા ગુજરાત માટે સમુદ્ર સલામતી અત્યંત મહત્વની છે, કારણ કે ઘણી વખત દેશ વિરોધી તત્વો માટે દરિયો ત્રાસવાદી ઇરાદા પૂરા કરવા માટે ઉપયોગમાં લેવાતો હોય છે. સાગર સુરક્ષા જેવી કવાયત યોજીને સલામતી એજન્સીઓ તેમની કાબેલિયત ચુસ્ત રાખે છે. પ્રસ્તુત છે એક રિપોર્ટ. ગુજરાત સહિત ભારત વિશાળ સમુદ્રી સરહદ ધરાવે છે, પરંતુ ભારતના આ સમુદ્રનો ઉપયોગ ઘૂસણખોરી તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પણ થતો રહ્યો છે. આ પડકારને પહોંચી વળવા ભારત સરકાર દ્વારા દરિયાઈ સુરક્ષાને લઈને સાગર સુરક્ષા કવચ યોજના અમલી બનાવાઈ છે. આ યોજના હેઠળ વર્ષમાં 2 વખત તમામ દરિયાઈ સીમા પર આ બંદોબસ્તની સજ્જતા ચકાસવામાં આવે છે. સાગર સુરક્ષા કવચ યોજનાના ભાગરૂપે દીવ ઉનાની માંડવી ચેકપોસ્ટ पर પણ સઘन ચેકિંग हाथ धरવામાં આવ્યું હતું. और इस बोट में हमने वणकबारा से 3 नॉटिकल माइल दूर हमारी कोस्टल बोट ने इसको ट्रेस किया, हमने इसको सर्च किया तो उसमें 4 लोग मिले हैं जो कि हमारी सिक्योरिटी एजेंसीज के लोग हैं, बट वो एज एक तरह से डमी करके हमारे एरिया में एंट्री कर रहे थे, तो उनको हमने सक्सेसफुली एप्रीहेंड कर लिया है. इसके अलावा हमने ऑल फिशरमैन्स को सभी कोस्टल एरिया को हमने अलर्ट किया हुआ है. માછીમારી કરતી બોટ તેમજ માછીમારો વિશે તમામ માહિતી લેવામાં આવી હતી. કોઈ પણ બોટ કે વ્યક્તિ શંકાસ્પદ દેખાય તો તેની પૂરી રીતે તપાસ પણ કરવામાં આવી હતી. એટલું જ નહીં, અહીં દરિયામાં આ બાબતને લઈને મોક ડ્રીલ પણ યોજાઈ હતી. કોઈ પણ આતંકવાદીઓની એક્ટિવિટી હોય જ્યારે અને એ લોકો એના કામમાં સફળ ન થાય તે હેતુથી અમે લોકો દર વર્ષે 2 વખત એક્સરસાઇઝ કરી છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ગુજરાત પોલીસ એલર્ટ છે. નેવી અને કોસ્ટગાર્ડની આ પ્રશંસનીય કામગીરીથી માછીમારો પણ સુરક્ષાનો અહેસાસ કરી રહ્યા છે અને તેમને માછીમારી દરમિયાન કોઈ પણ મુશ્કેલી અથવા તો દરિયામાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ થતી જણાય તો 1093 નંબર પર સંપર્ક કરીને તાત્કાલિક કોસ્ટગાર્ડની મદદ પણ લઈ રહ્યા છે. હા, અમને રસ્તાની અંદર દરિયામાં બહાર પડતા આ લોકો અમારી તપાસ કરે તો અમને બહુ સારું લાગે કે અમારા ઇન્ડિયન વાળા અમને અમારું સપોર્ટ કરે છે એમ ને અમારું ધ્યાન રાખે છે એમ. હા, ને જે કઈ અમને લાગે એવું બહારથી અજાણી બોટ આવતી જતી હોય એવું લાગે તો અમે આ લોકોને માહિતી પણ આપીએ છીએ. ભારત સરકારની સાગર સુરક્ષા કવચ યોજના ખરેખર ભારતીય દરિયા કિનારા તેમજ માછીમારોની સુરક્ષા માટે અસરકારક સાબિત થઈ રહી છે. આગામી સમયમાં આતંકવાદી પ્રવૃત્તિ નાથવા માટે પણ તે ઉપયોગી સાબિત થઈ શકશે. દૂરદર્શન સમાચાર માટે દીવથી હસમુખ રામાણીનો રિપોર્ટ. પહેલું સુખ તે જાતે નર્યા. આ ઉક્તિને સાર્થક કરતા સ્વાસ્થ્યલક્ષી ઉજવણી સાથે આજે વિશ્વભરમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વિશ્વભરના લોકો સ્વસ્થ રહે તેવી કામના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ અંગે ટ્વીટ સંદેશમાં જણાવ્યું હતું કે વિશ્વ સ્વાસ્થ્ય દિવસે જગતના તમામ લોકો નિરોગી તથા સ્વસ્થ રહે તેવી હું કામના કરું છું. વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે અમદાવાદની મિલિટરી હોસ્પિટલ ખાતે ડાયાબિટીસને નાથો તે સ્લોગન હેઠળ એક સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો શુભારંભ મિલિટરી હોસ્પિટલના ચીફ તેમજ બ્રિગેડિયર બી શ્રીધર ઉપરાંત મિલિટરી હોસ્પિટલના મેડિકલ સ્પેશિયાલિસ્ટ લેફ્ટનન્ટ કર્નલ મોહન મહાલે તથા અન્ય અધિકારીઓએ સંયુક્તપણે કર્યો હતો. આર્મી તથા આર્મી પરિવારને આ કાર્યક્રમમાં લેફ્ટનન્ટ કર્નલ મોહન મહાલે દ્વારા ડાયાબિટીસ અંગે ઝીણવટપૂર્વક માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપરાંત જે લોકોના પરિવારમાં વારસાગત ડાયાબિટીસ આવતો હોય તેમના માટે બ્લડ શુગર ટેસ્ટ તથા કિડની ફંક્શન ટેસ્ટની સુવિધા પણ રાખવામાં આવી હતી. તો આ સાથે સાંજનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.